વાવાઝોડા અને વરસાદની વિપત્તિ બાદ સ્થાનિક નેતાઓ ડોકાતા નથી, પ્રજાજનોએ બળાપો ઠાલ્યો। હવામાન વિભાગની આગાહી બાદ 25 મેના રોજ રાત્રે 38 કલાકે આવેલ વાવાઝોડાએ અનેક સ્થળો પર ડરનો માહોલ ઊભો કર્યો હતો। સમગ્ર સાબરકાંઠામાં પૂરપાટ ઝડપે આવેલ વાવાઝોડાએ અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી કર્યા હતા અને સાથે વીજ તાર તથા વીજપોલ પણ ધરાશાયી થયેલ જોવા મળતા હતા। સાબરકાંઠા જિલ્લામાં એકાએક આવેલ વાવાઝોડાના પવનની ગતિ એટલી તેજ હતી કે પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ આટિયાવાસ ખાતે મહાકાય પીપળાનું વૃક્ષ એક તરફથી ધરાશાયી થયું હતું, જેના કારણે સ્થાનિકોના 4 વાહનોને નુકસાન પહોંચેલ જોવા મળ્યું હતું। સ્થાનિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે રાત્રે 38 વાગે આવેલ વાવાઝોડા અને વરસાદ થંભી ગયા બાદ પણ પ્રજાના મત મેળવી વિજેતા નેતાઓ એક પણ પ્રજાના હાલ પૂછવા રાત્રે આવ્યા ન હતા। 12 કલાક બાદ નેતાઓ મીડિયા આવી ત્યારે ફોટો સેશન કરાવવા આવ્યા હોય તેમ જાણવા મળ્યું હતું। વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે નેતાઓ કરતાં પાલિકાના ફાયર ટીમના સામાન્ય કર્મચારીઓ સારા, જેમણે જાણ મળતા સવારે આવી પહોંચ્યા હતા અને વુડ કટર મશીન દ્વારા ધરાશાયી વૃક્ષ કાપવાની કામગીરી હાથ ધરી હતી। સ્થાનિકોના વાહન બહાર કાઢવાની કામગીરી હાથ ધરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને જેસીબી મશીન દ્વારા વીજ પોલ ખસેડ્યા હતા। વીજ તંત્રના જવાબદાર અધિકારી સાથે ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે હિંમતનગરથી ટીમ બોલાવી છે, બપોરે આવી જશે અને તાત્કાલિક ધોરણે વીજ પોલ ફરીથી ઊભા કરી વીજ પ્રવાહ શરૂ કરવામાં આવશે। સ્થાનિકો સૌથી વધુ નેતાઓ પર રોષે ભરાયેલ જાણવા મળ્યા હતા કે મતદાન પહેલા અનેકવાર આંટાફેરા મારતા જોવા મળે છે, પણ વિપત્તિના સમયે એક પણ સ્થાનિક નેતાઓ ડોકાતા નથી। તેના પરથી ફલિત થાય છે કે નેતાઓ પ્રજાનો વિશ્વાસ કેળવવામાં ઊણા ઉતરતા જોવા મળે છે। હાલ તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રાંતિજની ફાયર ટીમના સભ્યોએ કામગીરી હાથ ધરવાથી સાંજ સુધીમાં વિકટ પરિસ્થિતિમાં સુધારો જોવા મળે એમ છે। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।